મટીરિયલ જોતું હોય તો આવી બધી પીડીએફ મારા પડ્યું છે, કઢાવીશ મેં તો તમારે કંઈ શોર્ટકટ કીવાળી શું કહેવાય બંધારણ ને બધું બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, એ બધી શોર્ટકટ કરવાવાળી છે આપણે પીડીએફ. તો મને મેસેજ કરજો વોટ્સએપમાં, તમને મળી જાય છે. તો કેમ છો મિત્રો? મજામાં? બધાને જય માતાજી. હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ઘણા લોકોનો મેસેજ હતો મને પર્સનલમાં, કેમ કે આપણે ઓલરેડી ચેલેન્જ વ્લોગ બનાવી છે સ્ટડીમાંથી, એટલે ઘણાનો મેસેજ હતો જે નવા પ્રિપરેશન કરી રહ્યા છે, જે નવા આજ ફોર્મ ભરવાનું શરૂ થયા છે. 26 તારીખ છે, આજે બપોર ચાલુ થવાના છે. તો ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ એમાં શું જોઈને શું ન જોઈને, કે એટલે હું જાજા લોકોનો મેસેજ હતો ને એટલે બધાને ટૂંકમાં મારે રિપ્લાય દેવો થોડું વધારે કઠિન હતું. મેં કીધું થોડું આમ વિડીયો બનાવી નાખું, અને એક ફ્રેન્ડ સાથે એમણે કીધું હતું તો એક નાનો અમથો વિડીયો બનાવી નાખજો ભાઈ. મેં કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ એક નાનો અમથો વિડીયો બનાવી દઈશ. તો હું એમ કહું છું કે જે નવા લોકો આવ્યા છે ને એની માટે ગોલ્ડન ચાન્સ છે ટૂંકમાં, આજે ગોલ્ડન. કેમ કે અમે જ્યારે કોલેજ કરીને ત્યારે એ વખતે ચાન્સ અમને નહોતો મળ્યો, કેમ કે 2019-18માં અમે કોલેજ ચાલુ કરી હતી. તો જે 19 વાળી ભરતી હતી પણ એમ ફોર્મ ભરીએ ગયા નથી, અમે નવા હતા, જે બીજા બધે ભર્યા હતા, એટલે અમને વધારે ચાન્સ મળ્યો નહોતો. એટલે તમને તો કોલેજમાં જે આવ્યા ને તો મેં એક્ઝામ આવી સારું કહો, અમે તો કોલેજ પૂરી કરી નાખી, ગવર્મેન્ટ એક્ઝામ નથી આપી, 3 વર્ષમાં છે આવી જ નહીં, છેલ્લે પૂરી કરીને તે આવી છે પોલીસની. તો જો તમને આપણે જે એપ્રિલ મહિનામાં જેને ફોર્મ ભર્યા છે ને, મેં એપ્રિલમાં ભર્યું છે, એપ્રિલમાં ભર્યું છે, તો એપ્રિલમાં જેને ફોર્મ ભર્યું એને કોઈને અત્યારે ભરવા નથી થતા. જેને કોન્સ્ટેબલમાં ભર્યું છે એલઆરડીમાં, તો એને પીએસઆઈમાં જવું છે, પીએસઆઈમાં અપ્લાય કરવું, તેને બહુતમાં નથી ભરવાનું, નકરું પીએસઆઈનું જ ભરવાનું છે. આમ એ લોકોએ આમાં જે લેટર ટ્રેનિંગમાં ચોખ્ખું લખ્યું છે, ટૂંકમાં જેને પીએસઆઈમાં ભરવું હોય તો એ પીએસઆઈનું ખાલી ભરશે, બીજું કે કંઈ બંનેનું નહીં ભરે. કોન્સ્ટેબલ તો ઓલરેડી ભરી રહ્યું છે એટલે તમારે પીએસઆઈનું જ એકલું ભરવાનું છે, બીજું કંઈ નથી ભરવાનું. અને જે નવા વિદ્યાર્થી આવ્યા છે એ લોકોએ જે પીએસઆઈનું ભરવું, કોન્સ્ટેબલનું ભરવું, તો તમારે બહુ જ ભરવાનું છે, બંને. તમે કોન્સ્ટેબલ કેમ કે હર કોઈ લોકો બંને તો ભરતા જ હોય, બહુ જ ભરતા હોય, ગમે કે બંનેમાં જવા ઈચ્છતા જ હોય. નવું તો કોઈ પીએસઆઈ ન ભરે, કોઈ કેવો માણસ હોય કે જેને કોઈ પીએસઆઈનું જ ભરે. પણ તમારે રહ્યું ને પીએસઆઈનું નહીં, પણ બંને જવાનું હોય ને, કોન્સ્ટેબલની ગણતરી પીએસઆઈની ગણતરી તો બહુ જ ભરવાનું છે ફોર્મ. અને બીજા નંબરમાં કે જે આજે આપણે જે એપ્રિલમાં જે ફોર્મ બધા લોકો ભર્યા એ લોકોને જે કાંઈ ડોક્યુમેન્ટ કોઈ ઇસ્યુ કરવાનું બાકી રહી ગયા હોય, જે અલગ આપણે જે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું કોઈ સર્ટિફિકેટ હોય, કોઈ એનસીસીનું હોય, બધું જોડવાનું બાકી રહી ગયું હોય, તો તમારે રહ્યું ને આધારી કોઈ વસ્તુ એ તારે શું કહેવાય કરવાનું નથી. કે બી એમણે ચોખ્ખું કીધું છે ફિઝિકલ પૂરું થાય ને ત્યારે કાયદેસરની બધી અરજીઓ મંગાવવામાં આવે છે, અને ત્યારે બધું ટૂંકમાં શું કે ઇસ્યુ થઈ જાય છે, એટલે આધારી લોકો કાંઈ કરવાની જરૂર છે નહીં. અને બીજા નંબરમાં જે આ રહ્યું ને, તમે જે તમારા ડોક્યુમેન્ટ ને એ બધા જોડે તમે લઈ જાઓ ને, ડોક્યુમેન્ટમાં તો એવું છે કે તમારી ફાઇલ રહીને ભેગું લેતું જ જાઓ, ફાઇલ તમારી રહીને એ ભેગું લેતું જ જવાનું. બીજા જગ્યાએ આધાર કાર્ડ ટૂંકમાં જે પછાત વર્ગ છે એ લોકોને જે બીજા કાંઈ સર્ટિફિકેટ હોય એ પણ લેતું જવાનું, જોડે રાખવાનું છે. અને ટાઈમ બહુ થોડો છે, ટૂંકમાં ટાઈમ સમજો ને તો 26 થી 9, એટલે એટલો બધો ટાઈમ કાંઈ છે નહીં. એટલે વેરાના ધોરણ તમે ભરી આવું ફોર્મ, કેમ કે પછી સાઈડ બંધ થઈ જશે ને લોગિન શું કહેવાય સર્વે ડાઉન થશે ને ઓલું થશે ને, એટલે એ પહેલાં રહ્યું ને એ વસ્તુ કન્ફર્મ કરી નાખી, સમજાય ને. એટલે આપણે રહ્યું ને કોઈ ઇસ્યુ આવે નહીં, અને વ્યવસ્થિત આપણું ફોર્મ રહ્યું ને એ ભરાઈ જાય. અને જેમાં ઈચ્છતા હોય ને એમાં તમે ભરજો. અને હું તેમ કહું છું જે નથી ફોર્મ ભર્યા, ગઈ વખતે બાકી રહી ગયા છે કોઈ ફોર્મ ભરવાનું, એ લોકોને તો ગોલ્ડન ચાન્સ મળે છે ટૂંકમાં એને ફોર્મ ભરવાનું. હું એમ કહું છું કે એકવાર તમે પણ ફોર્મ ભરી વાળજો. એકવાર શું કહ્યું 5-6 મહિના જેવો ટાઈમ છે તો એકવાર જરૂર તમે બધાને ફોર્મ ભરો અને તૈયારીમાં ઉતરો, એવી અમે શું કહેવાય આશા રાખવી છે જો તમે ભરો તો. પણ હું તો કહું છું એકવાર ભરો ફોર્મ, કે છેલ્લો ચાન્સ છે, ગોલ્ડન ચાન્સ છે. પછી ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં, ટૂંકમાં હવે વર્ષો લાગી જાય. 26નું કહે છે 26માં પાછી આવશે, પણ 26માં મારે એવું મન છે કે હજી આ પ્રતિક્રિયા શું કહેવાય આ પ્રક્રિયા પૂરી થાય તો બીજી આવે નથી એમ. પણ અત્યારે જે આવ્યું છે ને એને આપણે એક કર્યું ને વધારી લેવાની થાય ટૂંકમાં મારી રીતના સમજો ને, એટલે એ ખાસ ધ્યાન રાખજો. અને ફાઇલ જોડે લેતું જવાનું, હું જાય શું જાય ડોક્યુમેન્ટ નહીં, ફાઇલ લેતું જવાનું. 12મીની માર્કશીટ જોઈએ, કોલેજ ઉપરથી અપ્લાય કરતા કોલેજની માર્કશીટ જોઈએ, આ બધી વસ્તુ જોઈ એટલે તમારી ખાસ ધ્યાન રાખવાની. ભેગું લેતા જાઓ વાંધો ન હોય. અને બીજી નથી પોલીસ શું જાવ પીએસઆઈમાં તમારી ઉંમર એ છે કે 21 થી 35 વર્ષની છે, તમારો જન્મ રહ્યો ને 30/4/1989 થી 30/4/2003 સુધીમાં થયો હોવો જોઈએ, એ લોકો ટૂંકમાં અપ્લાય કરી શકે. અને ઘણા બીજા શું કહેવાય છે પછાત વર્ષ એ લોકો કંઈક શું કે 5 વર્ષની છૂટ સાઈડ મળે છે. અને
કોન્સ્ટેબલમાં તમારે 18 થી 33 વર્ષ, 18 વર્ષથી 33 વર્ષ, તમારા ટૂંકમાં 24 તારીખ પછી 24 તારીખથી 9 તારીખ સુધીમાં 18 વર્ષ થઈ ગયા હોય ને તમે ફોર્મ ભરી ગયા હો, આરામથી ભરી ગયો, નો ટેન્શન. ઘણા એક ફ્રેન્ડ તમને કહેતા કે મારે 1 તારીખે પૂરું થાય, કાંઈ વાંધો તમે બીજી તારીખે ફોન કરો ફોર્મ ભરવાનું. 1 તારીખે પૂરો થાય તો બીજી તારીખે તમારે ફોર્મ ભરવાનું, ફોર્મ ભરી દેવાનું, બાકી ન રહે. અને જે કાંઈ તમારે શું કહેવાય આપણે એસસી એસટી કેટેગરીમાં જે કાંઈ આપણે શું કહેવાનું ડોક્યુમેન્ટ એને આવવાની બધું લેતું જવાનું છે જોડે એકદમ વ્યવસ્થિત. અને બીજા નંબરમાં કે ફોર્મ ભરતા વખતે ખાસ ધ્યાન રાખવાની, બધી સરનેમ લખવા બધું કરવું ને ખાસ ધ્યાન રાખવાનું છે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ન હોય ને તો પછી આપણે ટૂંકમાં આધાર કાંઈ ન હોય, એનસીસી કરેલા સીસીનું કરેલું હોય ઓલું, પછી બીજા નંબરમાં ક્યાંય આપણે ટૂંકમાં જો મારે થતું ક્યાંય નહોતું કોમ્પ્યુટર, 12માં નહોતું, પછી શું કહેવાય 12માં નહોતું, પછી 10માં ક્યાંય નહોતું. મારા બેઝિક નોલેજ છે ખરું, કેમ કે મેં એક ટ્રસ્ટમાં કોમ્પ્યુટર હું કંઈક 4-5 મહિના હું શીખ્યો હતો, એટલે બેઝિક નોલેજ છે. પણ મારા સર્ટિફિકેટ કોઈ એવું નથી કે સરકાર માન્ય જે આપણને ટૂંકમાં શું કે વેલ્યુ ધરાવતું હોય છે સરકાર માન્ય, એવું કંઈ મારા નથી. પણ એ કાંઈ આપણે એટલું બધું ટેન્શન નથી લેવાનું, કેમ કે આપણે નિમણૂક થઈને પછી આપણે દેવાનું છે. પણ ત્યાં તો આપણે ગમે ત્યાંથી કોર્સ કરી વાંચ્યું, અને કોમ્પ્યુટર તો અત્યારે જરૂરી છે કરવું. અને બીજા નંબરમાં કે અનુસૂચિત જનજાતિ છે એ લોકોને 162 સેન્ટીમીટર હાઇટના કક માંગે છે, અને અનુસૂચિત જાતિ સિવાયના એ લોકોને 165 79 ફૂલાયા વગેરે સાથે, અને 84 ફૂલાયેલી. આ તો લોકો આ બધી ખબર જ હોય બધાને, પણ નવા આવ્યા હોય ને ન ખબર હોય, બાકી આ બધી લગભગ જે તૈયારી કરતા હોય ને બધાને ખબર જ હોય, પણ નવા છોકરા હોય ને ન ખબર હોય બિચાર. અને અનુસૂચિત જાતિ ઉમેદવારો માટે છે ટૂંકમાં બહેનો માટે 150 સેમી હાઇટ છે, અને ટૂંકમાં અનુસૂચિત જાતિ ન હોય એવા બહેનો માટે 155 સેન્ટીમીટર હાઇટ છે, એટલે એ પણ ખાસ નોંધ લેવી. વજનનું દેવું આટલું બહુ કઈ રહ્યું છે નહીં. અને ડોક્યુમેન્ટ મેં તમને કીધું, ફોટા તમારે રહ્યા ને એવું લાગે તો નવા પાડતા જજો જોડે, ફોટા રહ્યા ને નવા, જૂના રહ્યા ને ન લાગે નવા દેજો. અને કે જૂના તમારા હમણાં તાજા પાડેલા હોય તો વાંધો નહીં, કેમ કે જ્યાં તમારે કોપી હોય 5-7 કોપી પડી હોય તો 2 કોપી લગભગ ત્યાં જોઈ છે, તો તમે અત્યારે રહ્યા ને જૂના ન દેતા નવા જ દેજો કોપી, સમજો. બીજી બધી હોય ને કોપી તમારે એ સાચવીને રાખજો એમ, પછી ગમે એને જરૂર પડે તમારી કોપી દેવા. કોપી એકદમ વ્યવસ્થિત પાસપોર્ટ સાઇઝમાં સારી પાડવાની છે. તો આવી કાંઈક માહિતી હતી તો તમને દેવાની હતી. એટલે હવે આપણે મળી બીજા બ્લોગમાં. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈને કાંઈ પણ કામકાજ હોય મારા પ્રત્યે તો અગાઉ મેં નંબર તમને દઈ દીધો હતો, નંબરમાં મેસેજ કરજો, તમારી જોડે હું વાત કરીશ. અને કોઈ વસ્તુ તમારે મટીરિયલ જોતું હોય તો આવી બધી PDF મારા પડ્યું છે, કટાવીશ મેં તો. તમારે એવી શોર્ટકટ કીવાળી શું કહેવાય બંધારણ ને બધું, બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, એ બધી શોર્ટકટ કરવાવાળી છે આપણે PDF. તો મને મેસેજ કરજો વોટ્સએપમાં, તમને મળી જશે. કે PDF બહુ સારી છે. અને બીજા નંબરમાં હવે તમને બીજી શું વાત કરવાની હતી કે તમે જે કાંઈ પ્રમાણપત્ર ધરાવતા હોય ને એ લોકો અત્યારે ઇસ્યુ કરી જ દેવાનું, સમજાણું? તમે જે નવા ભરે છે ને એને નહીં. પણ આ તો જે અમારે જે એપ્રિલ મહિના અમે ભર્યા હતા ને એની વાત છે, એને એ લોકોને ટૂંકમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ હું જો કહું છું, જેને ફોર્મ ભરી આવ્યો છે ને એને તમે અપ્લાય ન કરતા બીજી વાર, તમારું 2 ફોર્મ કેન્સલ થશે, જૂના થશે, નવું કેન્સલ થશે. તમે માની લો કોન્સ્ટેબલમાં ભર્યું છે, તમારે પછી PSIમાં તમારે તારે અવેલેબલ થઈ જશે તો ખાલી તમારે PSIનું જ ભરવાનું છે. જે કાંઈ ડોક્યુમેન્ટ છે ને બધા એપ્લાય કરવાના છે. ડોક્યુમેન્ટ તમારે બધા નોર્મલ જ જોઈશે, કોઈ એવું નથી કે આપણે ક્યાંક દાખલો કઢાવવા જાવ. બધા આપણે જે નોર્મલ તમારે તમે એટલું સ્ટડી કરતા તમારે એટલું ડોક્યુમેન્ટ હોય જ તે, એ ડોક્યુમેન્ટ ફાઇલ તમારી જોડે લીધું જવાનું, ત્યાં જ તમારે ભરી વળવાનું છે. બીજું એમાં